ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જોઈશું શેરના મૂલ્યાંકનમાં દાખલા નંબર 27. તો 27મો દાખલો છે વિરાજ લિમિટેડ. વિરાજ લિમિટેડનું તારીખ 31/12/2011 ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. દેવા અને મિલકતો. દેવા બાજુ જોઈએ તો 1800 ઇક્વિટી સે દરેક રૂપિયા 100 નો પૂરા ભરપાયેલ 1,80,000. 1000 10% પ્રેફરન્સ છે દરેક રૂપિયા 100 નો પૂરા ભરપાયેલ 1 લાખ. નફા નુકસાન ખાતું 1 લાખ. 10% ડિબેન્ચર 1 લાખ. લેણદારો 80,000. દેવી ઊંડી 30,000. બેંક ઓડી 10,000. હવે ઘસારા ભંડોળ બંનેનું આપેલું છે. જમીન મકાનનું 60,000 અને મશીનરીનું 40,000. બારે આવશે 1 લાખ. તો ટોટલ 7 લાખ થશે. હવે મિલકતો બાજુ જઈએ તો પાઘડી 60,000. જમીન મકાન મૂળ કિંમત આપેલી છે 1 લાખ. મશીનરીની પણ મૂળ કિંમત આપેલી છે 1 લાખ. રોકાણો, હવે એક્સ લિમિટેડના 10% રોકાણો દરેક રૂપિયા 100 ના, જેની દાર્શનિક કિંમત કેટલી છે 50,000. એટલે કે વ્યાજની જે ગણતરી કરશું ને આપણે દાર્શનિક કિંમત આધારિત કરે, બરાબર. અને બારીની રકમ 40,000. ઘસારા ફંડના 10% રોકાણો જે દાર્શનિક કિંમત છે 1,20,000 છે. બારે 1 લાખ. આખો સ્ટોક 80,000. દેવાદારો 60,000. રોકડ અને બેંક 1,30,000. અગાઉથી ચૂકવેલ ખર્ચ 10,000. જાહેરાત ઉપલબ્ધ ખર્ચ 20,000 જે અવાસ્તવિક મિલકત છે. હવે બંનેનો સરવાળો થશે 7 લાખ. વધારાની માહિતીની અંદર તો નીચેની વિગતો પરથી ઇક્વિટી શેરની વ્યાજબી કિંમત શોધો. એટલે આપણે બંને કિંમત આવી જશે, બરાબર. આંતરિક કિંમત અને બજાર કિંમત. એમાં પેલું છે કે જમીન મકાનની બજાર કિંમત ચોપડે કિંમત કરતા 20% વધુ છે, જ્યારે મશીનરીની ચોપડે કિંમત બજાર કિંમત કરતા 20% વધુ છે. એક્સ લિમિટેડના ડિબેન્ચરનો બજાર ભાવ છે 96 રૂપિયા. અપેક્ષિત વળતરનો દર 10%. કંપનીના છેલ્લા 3 વર્ષનો 50% કર બાદ કર્યા પહેલાનો નફો અનુક્રમે 1,70,000, 2,30,000 અને 2 લાખ હતો. એટલે કે સરેરાશ નફા આધારિત જ વાત છે. ભારિત નફાનું એવું કંઈ કીધેલું નથી. તો આપણે સરેરાશ નફો શોધશું. પાઘડી, કંપનીની પાઘડીની કિંમત જે ચોપડે દર્શાવેલી છે જે વાસ્તવિક કિંમત કરતા 3/5 ભાગ જેટલી છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા પાઘડીની આવી રીતના તો ગણતરી આપેલી જ છે, પણ હવે આપણે દાખલાની અંદર જોશું કે કઈ રીતના પાઘડી ગણાશે. ઓકે સ્ટુડન્ટ્સ, આપણે શરૂઆત કરીએ દાખલાની. દાખલા નંબર 27 વિરાજ લિમિટેડ. ઓકે સ્ટુડન્ટ્સ, તો સૌથી પહેલા ચોખ્ખી મિલકતની પદ્ધતિએ આંતરિક કિંમત. તો આપણે પહેલા જોશું ચોખ્ખી મિલકતોમાં મિલકતોની અંદર અને રકમ રૂપિયા. તો પહેલા જ આપણે પાઘડીની વાત કરીએ. તો પાઘડી આપણને જો અહીંયા આપેલી હતી દાખલાની અંદર 60,000, બરાબર છે. 60,000 આપણને પાઘડી દાખલાની અંદર 60,000 પાઘડી આપણને આપેલી છે. તો અને નીચે આપણને શું કીધેલું છે કે 3/5 ભાગ જેટલી છે ચોપડે દર્શાવેલી છે વાસ્તવિક કિંમત કરતા. એટલે વાસ્તવિક મિલકત કરતા આપણે 3/5 ભાગ જેટલી છે. એટલે 60,000 ગુણ્યા 5/3 કરું તો આપણે પાઘડીની કિંમત 1 લાખ મળી જશે. કારણ કે અહીંયા આપણને વાત કરે છે 60,000 જે 3/5 ભાગ જેટલી છે. તો આપણને અહીંયા શોધવી હશે પાઘડીની કિંમત, તો કેટલી કરવા પડશે 60,000 ગુણ્યા 5/3 કરશું એટલે 1 લાખ આપણને મળી જશે. પછી આપણે વાત કરીએ કે જમીન મકાન. તો જમીન મકાનની જે કિંમત છે બજાર કિંમત એની ચોપડી કિંમત કરતા 20% શું છે વધારે છે. હવે અહીંયા કને જે જમીન મકાન છે એનું ઘસારા ભંડોળ 60,000 આપેલું છે. એટલે પહેલા આપણે ઈ બાદ કરવું પડશે. 1 લાખમાંથી 60,000 બાદ કરશું એટલે રકમ આવશે 40,000. તો ધારો કે ચોપડી કિંમત જો 100 હોય અને પ્લસ 20% વધુ એટલે 120 થાય. તો 120 એ 100 કરીએ અને આપણે અહીંયા શું કરશું કે 120 એ 100 થાય તો 1 લાખમાંથી 60 એટલે કે 40,000 એ કેટલા? તો 40,000 ગુણ્યા 100 ભાગ્યા 120 કરીએ એટલે જવાબ મળશે 48,000. બરાબર, 48,000 જવાબ મળશે. એના પછી મશીનરીમાં. તો મશીનરીમાં પણ એમ જ થશે.
1 લાખ છે એમાંથી 40,000 બાદ કરશો એટલે રકમ મળશે આપણને 60,000. બરાબર, 60,000 અહીંયા મળશે. હવે અહીંયા કને શું કરવું પડશે? સૌથી પહેલા મશીનરીની ચોપડી કિંમત બજાર કિંમત કરતા 20% વધુ છે. ચોપડી કિંમત બજાર કિંમત કરતા 20% વધુ છે. તો ધારો કે બજાર કિંમત 100 પ્લસ 20 વધુ એટલે 120 આપણે આ મળી ગઈ ચોપડી કિંમત. તો ચોપડી કિંમત 120 હોય ત્યારે બજાર કિંમત 100 થાય. હવે ચોપડી કિંમત અહીંયા આપણને મળશે 1 લાખ માંથી 40,000 એટલે કે 60,000 હોય ત્યારે કેટલા? તો મળશે 50,000. બરાબર, ખાસ વસ્તુ ધ્યાનમાં લેજો. આ બે આટલી જ વસ્તુ મહત્વની છે કે બજાર કિંમત ચોપડી કિંમત કરતા 20 વધુ છે અને અહીંયા કને ચોપડી કિંમત બજાર કિંમત કરતા 20 વધુ છે. બરાબર, આ ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા આપણે પહેલા શું ધારેલું હતું અને પછી શું ધારવાનું એ જોઈ લેવાનું. અહીંયા કને 20% ચોપડી કિંમત કરતા બજાર કિંમત 20% વધુ, તો આપણે ચોપડી કિંમત પહેલા ધારી પ્લસ અહીંયા બજાર કિંમત જોવાનું. પછી જ્યારે ગણતરી વખતે ખાસ ધ્યાનમાં લેવું પડશે. તો આપણે અહીંયા 100 કરી અને 120 કરવા પડશે. બરાબર, હજી એવું હોય તો એની ગણતરી આપણે ફરી બચાવી દઉં. ધારો કે હવે આપણે અહીંયા જો કે બજાર કિંમત છે ને એ ચોપડી કિંમત કરતા 20% શું છે? વધુ છે. બરાબર, બજાર કિંમત ચોપડી કિંમત કરતા 20% વધુ છે. તો ધારો કે ચોપડી કિંમત 100 પ્લસ 20% એટલે 120 આ મળી ગઈ બજાર કિંમત. તો બજાર કિંમત 120 એ ચોપડી કિંમત 100 હોઈ શકે. હવે આપણે અહીંયા કને આ જે મૂળ કિંમત આપેલી છે 1 લાખ, પેલા જમીન મકાનમાં જોજો. જમીન મકાનમાં 1 લાખ માંથી 60,000 બાદ કરશો એટલે આવશે 40,000. તો બજાર કિંમત 100 ચોપડી કિંમત 100 હોય ત્યારે બજાર કિંમત કેટલી મળશે? 120. હવે ચોપડી કિંમત જો અહીંયા કને 1 લાખ એટલે કે 40,000 હોય ત્યારે કેટલા? તો 40,000 ગુણ્યા 120 છેદમાં 100 એટલે મળશે 48,000. બરાબર, હવે એવી જ રીતના જે નેક્સ્ટ છે કે મશીનરીની ચોપડી કિંમત બજાર કિંમત કરતા 20% વધુ છે. તો અહીંયા મશીનરીની ચોપડી કિંમત બજાર કિંમત કરતા 20% વધુ છે. તો ધારો કે આપણે એવું કહી શકાય કે બજાર કિંમત 100 પ્લસ 20% વધુ એટલે 120. તો આપણે આ મળી ગઈ ચોપડી કિંમત. બરાબર, હવે આપણા પાસે અહીંયા ચોપડી કિંમત જ છે, બજાર કિંમત નથી. તો અહીંયા એવું મૂકી શકાય કે 120 એ ચોપડી કિંમત 100 છે. તો અહીંયા આપણી ચોપડી કિંમત 1 લાખ માંથી 40,000 બાદ તો 60,000 એ કેટલા? તો 60,000 ગુણ્યા 100 ભાગ્યા 120 એટલે મળશે 50,000. તો આપણે અહીંયા કને બંને કિંમત એની રીતે દર્શાવી દીધી. બરાબર, તો 48,000 આવશે જમીન મકાન અને મશીનરી આવશે 50,000. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે એના પછીનું જોઈશું દાખલો. એના પછીના ટોપિકની અંદર જશું. તો આપણે કીધું છે કે એક્સ લિમિટેડના ઓકે સ્ટુડન્ટ્સ, પછી હવે નેક્સ્ટ આપણે જોશું તો એક્સ લિમિટેડના 10%ના ડિબેન્ચર. તો અહીંયા જે આપણે એની દાર્શનિક કિંમત જુઓ તો દાર્શનિક કિંમત એ 50,000 આપેલી છે. તો 50,000 ગુણ્યા 96 ભાગ્યા 100 કરશું એટલે 48,000 આપણને એનો જવાબ મળશે. કારણ કે અહીંયા 96 એના ભાવ છે અહીંયા આપેલું છે. બરાબર, બજાર ભાવ. પછી ઘસારાફળના 10%ના રોકાણો. તો જેની કિંમત દાર્શનિક કિંમત 1,20,000 છે. બારે એની કિંમત છે જે આપણે ધ્યાનમાં લેશું 1 લાખ. કારણ કે એનામાં વ્યાજ આધારિત ઘણું હોય તો જ આપણે એની દાર્શનિક કિંમત લેશું. પછી આખર સ્ટોક 80,000, દેવાદારો 60,000, રોકડ બેંક 1,30,000 અને અગાઉથી ચૂકવેલ ખર્ચ 10,000 એટલે એનો સરવાળો મળશે 6,26,000. બાદ કરશું દેવા. તો દેવાની અંદર 10%ના ડિબેન્ચર છે 1 લાખ, લેણદારો 80,000, દેવી ઊંડી 30,000 અને બેંક ઓડી 10,000 એટલે એ થશે 2,20,000. તો 6,26,000 માંથી 2,20,000 આપણે બાદ કરશું એટલે રકમ મળશે 4,06,000. એનામાંથી બાદ કરવી પડશે પ્રેફરન્સ શેર મૂલ્ય. તો પ્રેફરન્સ શેર મૂલ્ય સ્ટુડન્ટ્સ અહીંયા આપણને આપેલી છે જુઓ. બરાબર, 1 લાખ. તો 1 લાખ આપણે શું કરશું? બાદ એટલે ચોખ્ખી મિલકત મળશે 3,06,000. હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ.
તો ઇક્વિટી શેરની આંતરિક કિંમત બરાબર ચોખ્ખી મિલકતો છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા. તો આપણને ચોખ્ખી મિલકત મળી ગઈ, કારણ કે એ પાઘડી છે, પાઘડી પણ ધ્યાનમાં લઈ લીધી, બિનધંધાકીય રોકાણો પણ આવી ગયા. તો હવે આપણે ચોખ્ખી મિલકત અહીંયા મળી ગઈ છે. બરાબર. આગળ જે આપણે બીજા દાખલા જ્યારે ગણ્યા હતા ત્યાં પાઘડી શોધતા હતા અને પછી શું કરતા હતા, પાઘડી અને બિનધંધાકીય રોકાણો પ્લસ કરતા હતા રોકાયેલી મૂડીની અંદર. પણ અહીંયા આપણને ડાયરેક્ટ ચોખ્ખી મિલકત મળી જશે. અને ઇક્વિટી શેરની સંખ્યા છે, તો ઇક્વિટી શેરની સંખ્યા એક વખત સ્ટુડન્ટ જોઈ લેજો, 1800 શેર છે. એટલે આપણે અહીંયા મૂકી દેશું 3,06,000 છેદમાં 1800 એટલે 170 રૂપિયા શું મળશે આપણને, આંતરિક કિંમત મળશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આપણે આગળની શરૂઆત કરીએ. ઉપજની પદ્ધતિ શેરની બજાર કિંમત, એમાં સૌથી પહેલા સરેરાશ નફો. તો સરેરાશ નફો આપણને વાત કરીએ ને તો ડાયરેક્ટ બધો નફો બધાનું આપેલું છે, ભારિતની વાત જ નથી. તો આપણે ડાયરેક્ટ સરેરાશ નફો જોશું. તો સરેરાશ નફો જોઈએ તો અહીંયા આપણને આપેલું જ હતો 50% કર બાદ કર્યા પહેલાનો નફો હતો 1,70,000, 2,30,000 અને 2 લાખ. તો એના ભાગ્યા આપણે સીધા 3 કરી દઈશું. નફો, સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષ. તો કુલ નફો 1,70,000, 2,30,000, 2 લાખ ભાગ્યા 3 એટલે 6 લાખ ભાગ્યા 3 એટલે કેટલો મળશે, 2 લાખ. હવે એમાં કરવેરાને બાદ કરવા પડશે. તો સરેરાશ નફો 2 લાખ, એનામાંથી બાદ થશે 50% કરવેરા 1 લાખ એટલે અહીંયા 1 લાખ મળશે. એનામાંથી બાદ કરશું ડિવિડન્ડ. તો ડિવિડન્ડ આપણને ખબર છે કે 1 લાખ મૂડી હતી, જુઓ 1 લાખ શેર મૂડી હતી, એના 10% એટલે કેટલું આવશે, 10,000 ડિવિડન્ડ આવશે. એટલે વેચણી પાત્ર નફો મળી ગયો 90,000. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ ડિવિડન્ડના. તો ડિવિડન્ડનો દર બરાબર વેચણી પાત્ર નફો છેદમાં ભરપાઈ ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100. તો વેચણી પાત્ર નફો 90,000 અને ઇક્વિટી શેર મૂડી ભરપાઈ છે 1,80,000 બરાબર, અને ગુણ્યા 100 કરશું એટલે 50% ડિવિડન્ડનો દર આપણને મળી ગયો. પછી ઇક્વિટી શેરની બજાર કિંમત. તો ડિવિડન્ડનો દર છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા ઇક્વિટી શેરની ભરપાઈ રકમ. તો ડિવિડન્ડનો દર 50%, અપેક્ષિત વળતરનો દર દાખલાની 10% આપણને આપેલો જ છે. તો 10% ગુણ્યા 100 એટલે 500 રૂપિયા શું મળશે, બજાર કિંમત મળશે. બરાબર, બજાર કિંમત 500 રૂપિયા મળી ગઈ. જો સ્ટુડન્ટ્સ, બજાર કિંમત 500 રૂપિયા મળી ગઈ. ઓકે, હવે આપણે વ્યાજબી કિંમતની વાત છે, તો વ્યાજબી કિંમત આપણને શોધવી પડશે. તો વ્યાજબી કિંમતની અંદર જોઈએ તો ઇક્વિટી શેરની વ્યાજબી કિંમત બરાબર શેરની આંતરિક કિંમત પ્લસ શેરની બજાર કિંમત ભાગ્યા 2. આંતરિક કિંમત 170, બજાર કિંમત 500 રૂપિયા ભાગ્યા 2 એટલે 335 રૂપિયા શું મળી જશે, બજાર કિંમત મળી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે આજે જોયો દાખલા નંબર 27 વિરાજ લિમિટેડ, જે થોડો અલગ દાખલો હતો, બાકી તો એવો જ છે સેમ દાખલો. તો આપણે આજે એ જોયો. હવે એક સ્ટુડન્ટ્સ આપણા પાસે એક બીજો દાખલો છે, દાખલા નંબર 28 જે દેવી લિમિટેડ વાળો છે. તો આપણે એક વખત જોઈ પણ લઈએ કે કઈ રીતના છે. અને એનો મેં લાસ્ટ દાખલો જ્યારે કરાવ્યો છું ત્યારે આપણે એના વિશે મેં માહિતી પણ તમને આપી દીધેલી હતી કે આવી રીતના દાખલો હોય, જો વધારાનો થતો હોય તો કઈ રીતના ગણાય. બરાબર, તો એક વખત જોઈ લઈએ દાખલો કે દેવી લિમિટેડનું તારીખ 31/3/2012 રોજનું પાકું સર્વે નીચે મુજબ છે. એમાં 10,000 8% પ્રેફરન્સ છે, દરેક રૂપિયા 100નો 1 લાખ, 40,000 ઇક્વિટી છે, દરેક રૂપિયા 100નો 4 લાખ, સામાન્ય અનામત 1,37,000, ઘસારા ભંડોળ મકાન અને રોકાણો બંનેનું આપેલું છે 55,000, નફા નુકસાન ખાતું 80,000 અને 11/12નો કરવેરા પહેલાનો નફો 4,30,000 છે. અને બારે બંને રકમ 5,10,000 અને લેણદારો 48,000 છે. તો સરવાળો 12,50,000 થશે. હવે મકાન 67,000, ફર્નિચર 3,000, સ્ટોક 4,50,000, સરકારી જામીનગીરી 3,80,000, અંદર દાસની કિંમત 4 લાખ, દેવાદારો 3 લાખ, પછી ગાલખત અનામત 20,000 અને દેવાદારમાંથી 20,000 બાદ થાય 2,80,000, બેંક સિલક 60,000 અને પ્રાથમિક ખર્ચા 10,000, બંને સરવાળો 12,50,000. હવે મકાનની જે હાલની બજાર કિંમત 3,45,000 ધ્યાનમાં લેવાની, જ્યારે ફર્નિચરની 8,000. અપેક્ષિત
નફાની રોકાયેલી મૂડી પર 10% વળતરનો દર અને છેલ્લા 3 વર્ષનું વાર્ષિક દરે નફામાં વધારો થયેલો જોવા મળે છે. અને અધિક નફાને આધારે ખરીદી કરવાની છે અને આવકવેરાનો દર 30%ના પ્રમાણમાં રાખવાનો છે. તો અહીંયા કને ફેરફાર એટલો જ આવશે કે આવકવેરાનો જે 30%નો દર છે ને એ થોડોક ચેન્જ થશે. બાકી જે આપણે આગળ દાખલો જે ગણેલા હતા એના જેવો જ દાખલો થશે. બાકી આટલી જ વસ્તુમાં અહીંયા ફરક આવે છે. બરાબર, એટલે એ વસ્તુ ખાસ તમે જોજો. દાખલા નંબર આપણે આગળ જે ગણેલો હતો 16મો દાખલો હતો, બરાબર ને, આશિષ લિમિટેડ વાળો, તો એના જેવો જ થશે, પણ ત્યાં 50% દર છે, અહીંયા કને કેટલો દર છે 30% છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે દાખલાનો જે દર છે એની ગણતરી કરવી પડશે. તો હું તમને થોડુંક એના વિશેનું બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતના દાખલો ગણાશે. જુઓ, તો સૌથી પહેલા રોકાયેલી મૂડી, એમાં મકાનની કિંમત તમને કીધેલી હતી 3,45,000. ફર્નિચર આપેલું હતું, ફર્નિચર આપણને આપેલું હતું 8,000. પછી દેવાદારો 2,80,000 લેવાશે, બેંક સિલક 60,000 અને સ્ટોક 4,50,000. તો એનો સરવાળો 11,43,000 લેવાશે. પછી લેણદારો આપણને આપેલા જ હતા. લેણદારોની અંદર આપણને જે વિગત આપેલી છે 48,000, તો એ જ ધ્યાનમાં લેવાશે. અને એક વસ્તુ કરવેરાની જોગવાઈ છે, ખાસ એ ધ્યાનમાં લેજો. કરવેરાની જે જોગવાઈ છે એ શું કરવી પડશે કે 4,30,000ના 30% લેવા પડશે. એટલે કેટલા આવશે? 1,29,000. કારણ કે આપણે 50% નથી કીધા, કેટલા ટકા કીધા છે? 30%, એટલે 1,29,000 આવશે. પછી અહીંયા 1,77,000 બાદ થશે 11,43,000 માંથી, એટલે જવાબ મળશે 9,66,000. હવે એનામાંથી પ્રેફરન્સ શેર મૂડી છે, જો પ્રેફરન્સ શેર મૂડી અહીંયા આપેલી છે 1,00,000, એ બાદ થશે એટલે રોકાયેલી મૂડી મળશે 8,66,000. બરાબર, રોકાયેલી મૂડી. હવે આપણે અપેક્ષિત નફો શોધીએ તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો 8,66,000 અને આપણને કેટલા આપેલા હતા? આપણને અહીંયા આપેલું છે 10% મૂડી પર, તો અહીંયા 10% ગણશું એટલે આવશે 86,600 અપેક્ષિત નફો. ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે સરેરાશ નફાની અંદર વાત કરીએ તો આપણા પાસે 9, 10, 10, 11 અને 11, 12. હવે અહીંયા કને આપણને એમ કીધું કે 45,000 થી વધે છે. બરાબર, તો 4,30,000, એનામાંથી 45,000 બાદ એટલે 3,85,000, એનામાંથી 45,000 બાદ કરશું એટલે 3,40,000 આવશે. દર વર્ષે વધે છે. તો 9, 10માં જો 3,40,000 હશે તેમાં 45,000 વધારો કરશું તો 10, 11માં 3,85,000 થશે ને એમાં 45,000 વધારો થશે તો એ કેટલું હશે? 4,30,000 સુધી પહોંચ્યું હશે. બરાબર, એના ગુણ્યા આપણે ભાર આપશું 1, 2 અને 3. તો ભારિત નફો કેટલો થશે? 3,40,000, 7,70,000, બરાબર, અને 4,30,000 ગુણ્યા 3 કરશું એટલે 12,90,000. તો ટોટલ જે સરવાળો મળશે એ કેટલો મળશે? 24 લાખ. હવે ભારિત નફો, કુલ ભારિત નફો છે એમાં કુલ ભાગ, તો 24 લાખ ભાગ્યા 6 એટલે 4 લાખ મળશે. આ ખાસ ધ્યાન મળ્યું, 4 લાખ મળી ગયું. હવે જે મેઇન વસ્તુ થોડુંક થશે કે આપણા પાસે સરેરાશ નફો છે 4 લાખ, એમાંથી બાદ કરવા પડશે 30% કરવેરા. કેટલા? 30% કરવેરા બાદ કરશું એટલે 1,20,000 બાદ થશે. એનામાંથી 30% કરવેરા બાદ એટલે 1,20,000 બાદ થશે. પછી બિનધંધાકીય રોકાણો, તો બિનધંધાકીય રોકાણો આપણા પાસે 6% સરકારી જામીનગીરી હતી 4 લાખ વાળી, તો એ બાદ કરવી પડશે. 4 લાખના કેટલા ટકા? 6%, બરાબર, અને ગુણ્યા કેટલા કરશું? 30%, કારણ કે જો 50% હોય તો જ 50% થશે, પણ એ 50% નથી, 30%ની વાત છે. તો આપણે 30% બાદ એટલે કે 16,800 બાદ કરશું અને બાદ થશે પ્રેફરન્સ ડિવિડન્ડ. તો પ્રેફરન્સ શેર મૂડી છે 1 લાખની, એના 8% એટલે 8,000 બાદ થશે તો સરેરાશ નફો મળશે 2,55,200. 2,55,200 આપણને મળી ગયું. હવે અધિક નફો એટલે સરેરાશ નફો માઇનસ
અપેક્ષિત નફો, તો સરેરાશ નફો 2,55,200 અને અપેક્ષિત નફો 86,600, તો અધિક નફો મળશે 1,68,800. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીંયા આપણને એક ખાલી કરવેરાને આધારિત જ માહિતી ધ્યાનમાં લેવાની છે, બાકી તો જેમ આપણે દાખલો ગણીએ છીએ એવી રીતે જ થશે. ઓકે, હવે આપણે પાઘડી ગણી લઈએ. તો પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ, 1,68,600 ગુણ્યા 2 વર્ષને આધારિત ગણવાનું હતું. તો જવાબ મળશે 3,37,200 પાઘડી આપણને મળી ગઈ. હવે ચોખ્ખી મિલકતની પદ્ધતિ આંતરિક કિંમતની અંદર તો પેલા રોકાયેલી મૂડી આપણે આગળ શોધેલી હતી, બરાબર, 8,66,000 રોકાયેલી મૂડી પ્લસ પાઘડી મળી આપણને 3,37,200 અને 6% સરકારી જામીનગીરી જે બિનધંધાકીય રોકાણ છે, તો 3,80,000 એ આપણે ધ્યાનમાં લેશું. ખાલી વ્યાજની ગણતરી વખતે જ દાર્શનિક કિંમત ધ્યાનમાં લેવાની, બાકી તો બારની કિંમત જ ધ્યાનમાં લેવાશે. 3,80,000 એટલે ચોખ્ખી મિલકત મળશે 15,29,200. તો હવે આંતરિક કિંમત શોધી લઈએ. ચોખ્ખી મિલકત છેદમાં ઇક્વિટી શેરની સંખ્યા, તો 15,29,200 અને ઇક્વિટી શેર આપણને આપેલા છે 40,000, બરાબર. તો 38.46 રૂપિયા થશે આપણી આંતરિક કિંમત. હવે ઉપજની પદ્ધતિએ ગણીએ બજાર કિંમત, તો ઉપજની પદ્ધતિ સરેરાશ નફો પાઘડી મુજબનો આપણને મળ્યો 2,55,200 અને બિનધંધાકીય રોકાણનું વ્યાજ જે 16,800 છે એ બાદ કરેલું હતું, એ આગળ બાદ કર્યું હતું, એ હવે પ્લસ કરશું અહીંયા, એટલે મળશે વેચી પાત્ર નફો 2,72,000 એટલે કે 2,72,000. હવે ડિવિડન્ડનો દર વેચી પાત્ર નફો છેદમાં ભરપાઈ ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100 એટલે 2,72,000 છેદમાં 4,00,000 ઇક્વિટી શેર મૂડી ગુણ્યા 100 એટલે 68% ડિવિડન્ડ દર. શેરની બજાર કિંમત તો ડિવિડન્ડનો દર છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા ભરપાઈ ઇક્વિટી શેર મૂડી, તો ડિવિડન્ડનો દર 68%, અપેક્ષિત વળતરનો દર 10% અને ભરપાઈ શેર મૂડી પણ 10% જ છે, એટલે 68% બજાર કિંમત. અને વ્યાજબી કિંમતની અંદર આંતરિક કિંમત પ્લસ બજાર કિંમત ભાગ્યા 2, તો આંતરિક કિંમત 38.46 પ્લસ 68 રૂપિયા શું મળશે બજાર કિંમત, એટલે ભાગ્યા 2 કરશું 53.23 રૂપિયા આપણને મળી જશે વ્યાજબી કિંમત. ઓકે સ્ટુડન્ટ્સ, તો આજે આપણે 2 દાખલાની માહિતી મેળવી અને દેવી લિમિટેડ વાળો જે દાખલો નંબર 28 છે એ પણ ખાસ તમે ગણી લેજો. મેં તમને એ દાખલો પણ બતાવી દીધેલો છે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ એન્ડ ટેક કેર.